અમદાવાદમાં નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે। વિદેશથી હાઇબ્રિડ ગાંજો મંગાવીને છૂટક વેચાણ કરનાર આરોપી રાજદીપ ભરતસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી। સાયબર ક્રાઇમની ટીમ ઠગાઈ કેસને લઈને નારણપુરા વિસ્તારમાં આવેલા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સ ફ્લેટમાં તપાસ કરવા પહોંચી હતી અને ત્યારે એક ફ્લેટમાં કેટલાક યુવકો મળી આવ્યા કે જ્યાં સાયબર ક્રાઇમની ટીમ ચેકિંગ કરી રહી હતી અને તપાસ વખતે એક શંકાસ્પદ બેગ મળી આવ્યું હતું અને આ બેગમાં હાઇબ્રિડ ગાંજો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી। ગાંજા ભરેલા બેગ અંગે પીજીમાં રહેતા યુવકોની પૂછપરછ કરતા આ ગાંજો રાજદીપ ગોહિલ નામનો યુવક લાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને તે બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટીમે ગુનો નોંધી ₹15 લાખનો 423 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો અને આરોપી યુવકની ધરપકડ કરી હતી। આ સમગ્ર મામલે તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી। શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સ શાસ્ત્રીનગર બ્રિજને નાકે નારણપુરા વિસ્તારમાં તપાસ કરતા એક ઈસમ નામે રાજદીપસિંહ ભરતસિંહ ગોહિલ નામ મળી આવેલો હતો અને તેની પાસે હાઇબ્રિડ ગાંજો જેની 422 ગ્રામ જેટલી માત્રાનો હતો અને 14 લાખ રૂપિયાની કિંમત થાય છે। આ તેની પાસે ગેરકાયદેસર રીતે મળી આવતા એસઓજી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ ભાવનગરનો રહેવાસી છે અને છેલ્લા 8 માસથી અમદાવાદમાં પીજીમાં રહે છે। મોબાઈલ એપ આધારિત ટેક્સી સર્વિસ ચલાવવાનું કામ તે કરતો હતો। પ્રેમલગ્ન બાદ વધુ રૂપિયા કમાવાની લાલચમાં યુવક ડ્રગ પેડલર બની ગયો। આરોપી સ્નેપચેટના માધ્યમથી વિદેશમાં રહેતા અજય જાડેજા નામના શખ્સ પાસેથી હાઇબ્રિડ ગાંજો મંગાવતો હતો। વોન્ટેડ આરોપી અજય જાડેજા પાર્સલ મારફતે ગાંજાનો જથ્થો આરોપી રાજદીપ સુધી પહોંચાડતો હતો અને ત્યારબાદ રાજદીપ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો। હાલમાં જે આ ગાંજો છે એ હાઇબ્રિડ ગાંજો છે અને તે વિદેશથી આવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલી છે અને આની જે મોડેસ ઓપરેન્ડી છે તેની તપાસ હાલમાં કરવામાં આવી રહેલી છે અને ઈસમ જે છે એ અજય નામનો ઈસમ હતો અને તે સંપર્કમાં હતો અને માહિતી આપતો હતો અને એ આખી તપાસ ચાલુ છે અને